જૂના જમાનામાં ચૂલા હતા ઘેર ઘેર, અને પછી બહેનો ફૂંકણી લઈને એમાં ફૂંક મારતી આગ હરખી રીતે પેટાવવા માટે. હવે જલ્દી પૂરું થાય તો સારું, નહીં તો પાછું ફૂંક મારવાનો જ વારો આવે એમ છે. ગેસના ભાવ વધી ગયા છે અને બાટલા કદાચ આટલા રૂપિયા આપતા નહીં મળે એવું બને, તો પાછો ફૂંકણી હાથ વગી રાખજો. તો ઘણા એમ કે ફૂંકણી ક્યાં, ચૂલા જ નથી રહ્યા, ફળિયામ ક્યાંક કરજો. ના, આમ તો થઈ જાય બધું હરખું. ઓલાય સમજી જાય ને પછી જે ડાયા થઈને દુનિયાને ડખોળે છે, વાર્યા નહીં વળે તો હાર્યા વળશે. તો એ ફૂંકણી, એમાં ફૂંક મારી અને અગ્નિ પ્રદીપ્ત કરે, એમાં પ્રાણ છે ને, ફૂંકણી છે, એનાથી જ પેલો જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે અને એને કારણે જ ખાધેલું પચે છે. જે આહાર છે એનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને ઉર્જાને કારણે હાલવું, ચાલવું, ખાવું, પીવું, બેઠવું, ઉઠવું, આ બધું જ થાય છે. પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. તો પાણી છે એનું જે ગેસ ફોર્મ છે ઓક્સિજન અને હાઇડ્રોજન, હાઇડ્રોજન જલને વાલી વાયુ, ઓક્સિજન જલાને વાલી વાયુ. હવે બે ભેગા થાય તો ભડકો જ થવો જોઈએ ને. દારૂ દિવાળી બે ભેગા થાય તો શું થાય? लेकिन यहाँ जलने वाली वायु और जलाने वाली वायु दोनों का कॉम्बिनेशन पानी वो बुझाने वाला है. क्या चमत्कार है, क्या ईश्वर की रचना. અને એ જ પાણીને એટલું બધું ઠંડુ કરવામાં આવે, એટલું બધું ઠંડુ કરવામાં આવે, 0 કરતા નીચે જાય ટેમ્પરેચર, બરફ બની જાય, સોલિડ ફોર્મ. યુરોપમાં જઈએ ને, સ્વિટ્ઝરલેન્ડમાં ને એ બાજુ, તો ત્યાંના સરોવર હોય તો ઉનાળામાં એની અંદર બોટ ચાલતી હોય અને વિન્ટરમાં એના ઉપર લોકો સ્કેટિંગ કરતા હોય. આખું તળાવ બરફમાં કન્વર્ટ થઈ જાય. તો જેમ પદાર્થના 3 જ રૂપ છે, ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ, એમ ચેતનાના આ 3 સ્તર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. આ પરમાત્મા, પરમ આત્મા એટલે કલેક્ટિવ કોન્શિયસનેસ, અને જીવાત્મા એટલે વ્યષ્ટિ ચેતના, પરમાત્મા એટલે સમષ્ટિ ચેતના, કલેક્ટિવ કોન્શિયસનેસ. શું કરશો પણ એ અપૂર્ણ જ છે. તમારા જ્ઞાન કરતાં તમારું અજ્ઞાન મોટું છે. પરંતુ જ્યારે પરમ તત્વનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય, ત્યારે એ પૂર્ણ છે અને તેથી અજ્ઞાન પણ પૂર્ણ જ હોય છે. અને તેથી એને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. એટલા માટે વારંવાર કહેવામાં આવ્યું કે જેને જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી, તું એને જાણ. તો કૃષ્ણ નથી બોલતા, દેવકી નંદન નથી બોલતા, આ વાસુદેવની વાણી નથી, આ ભગવાન વાચ, ભગવત્તા બોલી છે. ભાગવત કોણ કરે? ભગવાન. ભાગવતનો અર્થ જ થાય જે ભગવાન બોલે એ ભાગવત. ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવતા ઉદિતમ. એટલે અહીંયા બેઠેલો એ તો સમર્પિત થાય છે પરમ તત્વને, પછી જે બોલે છે તે પરમાત્મા છે. લાઉડ સ્પીકરમાંથી અવાજ આવે છે, લાઉડ સ્પીકર ભલે ગમે એટલું લાઉડલી બોલે, પણ એને ખબર છે કે આ અમારું નથી, બોલવા વાળો કોઈ બીજો છે.
भगवान बोले ही भागवत। तो भागवत का जो श्लोक है उसमें यही कहा गया है कि भाई भागवत के प्रवक्ता भगवान ही है। कस्मै येन विभासितोऽयमतुलो ज्ञान प्रदीपः पुरा तद्रूपेण च नारदाय मुनये कृष्णाय तद्रूपिणा योगीन्द्राय तदात्मनाथ भगवद्राताय कारुण्यतः तच्छुद्धं विमलं विशोकममृतं सत्यं परम धीमहि। बोले सबसे पहले आदि नारायण भगवान ने ये ब्रह्मा को सुनाया, भगवान ने सुनाया इसलिए भागवत। फिर ब्रह्मा के रूप में भगवान ने नारद को सुनाया, भगवान ने ही सुनाया, रूप ब्रह्मा का है, ब्रह्मा के रूप में नारद को सुनाया। એટલા માટે લખ્યું છે તદ્રૂપેણ ચ નારદાય મુનયે, तद्रूपेण च। और फिर नारद के रूप में भगवान ने ही सुनाया व्यास को, व्यासाय तद्रूपिणा, व्यास के रूप में भगवान ने ही इसका विस्तार किया और शुकदेव को अध्यापन कराया, और शुकदेव के रूप में भगवान ने ही परीक्षित को सुनाया। भगवान बोले। अपना सद्गुरुનું જે નામ હોય તે પણ એ વ્યક્તિ નથી બોલતા, એની અંદરનું જ્ઞાન, એની અંદરની અનુભૂતિ બોલે ત્યારે ભગવાનની એ વાણી છે, ભગવાન બોલે છે। ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। વેદો ઋષિઓએ રચ્યા છે। આપણે એમ માનીએ છીએ કે ના, વેદો એ કોઈની રચના નથી, એ અપૌરુષેય છે। તો દરેક મંત્રના ઋષિ હોય છે, એનો મતલબ તો કે ઋષયઃ મંત્રદ્રષ્ટારઃ, ઋષિઓ એ મંત્રોના દ્રષ્ટા છે। એની અંદરનો જ્યારે અહમ ઓગળ્યો, उनके भीतर का मैं समाप्त हो गया और उनकी चेतना ने उस परम चेतना के साथ एकत्व अनुभव किया, तब जो ऋचाएं उतरी, जिस ऋषि के माध्यम से वो ऋचा उतरी, अवतरी, वो ऋषि उस मंत्र का दृष्टा है। बाकी अहम शून्य थया पछी એ રુચા ઉતરી છે, એટલે વેદ અપૌરુષેય છે। તો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે, આ ત્રણ શબ્દ છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન। જે રીતે પદાર્થ વિજ્ઞાન અનુસાર ત્રણ રૂપ છે, ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ। વાયુરૂપ, દ્રવરૂપ અને ઘનરૂપ। દાખલા તરીકે બરફ ઘનરૂપ, એનું દ્રવરૂપ એટલે પાણી, અને એનું વાયુરૂપ એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન। તો પાણી છે એ વાયુરૂપ જ છે, કોમ્બિનેશન ઓફ ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન। આ મજાની વાત જુઓ, હાઇડ્રોજન હું તો કે હળગવા વાળો વાયુ, ऑक्सीजन हड़गावा वाला, जलने वाली वायु हाइड्रोजन, जलाने वाली वायु ऑक्सीजन। अपनी अंदर ऑक्सीजन जाए छे ने एटले पछी खाधेलू ने बधुं हरखी रीते पचाम्यन्नम चतुर्विधम प्राणापान सपायुक्तः अहम वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापान समायुक्तः पचाम्यन्नम चतुर्विधम। मशीन द्वारा जे रीते कार में भरेलू पेट्रोल ऑयल एनु ज्वलन थाय छे, ज्वलनशील पदार्थ तो छे, अने ज्वलन थया पछी गति में
એનું રૂપાંતર થાય છે મશીન દ્વારા. એ રીતે આપણે ખાધેલો ખોરાક, આપણે જે ખાધું પીધું એનું પાચન થાય છે. કોણ કરે છે? વાયુ છે ને, જેમ વાયુ હોય એ અગ્નિને વધારે. તો આમાં છે એ વ્યષ્ટિ ચેતના, એ જીવાત્મા છે. પણ ભલે ને જીવાત્મા હોય, એ પરમાત્મા અને પરબ્રહ્મથી ભિન્ન નથી. એટલે શંકરાચાર્ય ભગવાન કહે છે જીવો બ્રહ્મૈવ ના પરઃ. જીવ બ્રહ્મ એવ ના પરઃ. અને એટલા માટે અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ સુધી પહોંચવાનું. બ્રહ્મૈવાહમ સોહમ. હકીકત એ છે કે આપણા શ્વાસની સાથે આ સોહમ 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 મંત્રનો જાપ સતત થાય છે. સોહમ. અને આ માળા એક ધારી હાલ્યા કરે. એટલા માટે બ્રહ્માનંદજીએ ગાયું કે નિરંજન માલા घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. हो ओ हो. ऊपर आवे नीचे जाव. प्राण ने अपान. ऊपर आवे नीचे. सोहम मंत्र जपे नित प्राणी. सोहम मंत्र जपे नित प्राणी. बिन जिह्वा बिन दान. આ શ્વાસ ચાલે છે અને શ્વાસની સાથે સોહમ મંત્ર જાપ સતત ચાલે છે. અને ઈ સોહમ મંત્ર બોલવા માટે જીહવાની કે દાંતની જરૂર નથી. નહીં તો બોલવા માટે દાંત જીહવાની જરૂર. હવે દાંત બોલવા માટે દાંત ને જીભ બે જોઈએ. લ્યો, દાંત બોલો અને દાંતને જીભ અડે નહીં એનું ધ્યાન રાખો. બોલો દાંત. જીભ દાંતને અડવી ન જોઈએ. બોલી દો. सोहम मंत्र जपे नित प्राणी. बिन जिह्वा बिन दात. अष्ट प्रहर सोवत जागत. अष्ट प्रहर में सोवत जागत. कबहु न पाला रुकात. निरंजन माला घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. हो
આમાં ડફ જોઈએ, ડફ. સોહમ સોહમ હંસા હંસા સોહમ સોહમ હંસા બાર બાર ઉલટાત હંસા સોહમ સોહમ હંસા બાર બાર ઉલટા. સદગુરુ પૂરા એનો અર્થ હું